આજે ચમત્કાર બુકનો ચોથો લેસન છે અને એનું નામ છે જાદુઈ સ્વાસ્થ્ય. આ બુક એટલી સરસ રીતે ડિઝાઇન કરી છે કે જેનું ઇમ્પોર્ટન્સ તમારી લાઈફમાં છે એ ક્રમાંક પ્રમાણે લેસન આપેલા છે. તમે જોઈ રહ્યા છો કે પૈસાનો લેસન નથી આવ્યો. એનું કારણ એક જ છે કે પૈસા જોઈતા હશે તો આગળના બધા જ તમારા જે પોઈન્ટ્સ છે બધા ક્લિયર હોવા જોઈએ. તમારું સ્વાસ્થ્ય સારું હોવું જોઈએ, તમારા સંબંધો સારા હોવા જોઈએ, અને પણ આગળ જે કંઈ પણ આવે એ પૂરા મનથી શીખતા રહેજો તો પૈસા સુધી તો ઇઝીલી પહોંચી જશે. હેલ્ધી રહેવું એ સૌથી ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે દરેક વ્યક્તિ માટે, દરેક બાળક માટે, દરેક બુઝુર્ગ માટે, બધા માટે, દરેક મહિલા માટે. પણ આપણામાંથી કેટલા બધા લોકો આ વસ્તુને જાણવા હોવા છતાં એને જરાય ઇમ્પોર્ટન્સ આપતા નથી. પોતાની જ તબિયત માટે વોક કરવું, દોડવા જવું, એક્સરસાઇઝ કરવી, યોગા કરવા, ખાવામાં નિયંત્રણ રાખવું, કંઈ જ નહીં. અને જ્યારે કોઈ બીમારી પગ પેસારો કરે છે ત્યારે સૌથી વધુ આપણે પોતે જ હેરાન થઈએ છીએ. તો બુક એવું જ કહેવા માગે છે કે તમારે તમારા જીવનમાં કોઈ પણ પ્રકારની સમૃદ્ધિ જોઈતી હશે તો તમારું સ્વાસ્થ્ય સૌથી પહેલાં એમાં કામ આવશે. અને સ્વાસ્થ્ય સારું હોય છે ત્યાં સુધી આપણે એને નજરઅંદાજ કરીએ છીએ, જેમ મેં કીધું એમ. પછી તમે કોઈ પણ ઉંમરના હો, જો તમારા જીવનમાં તમારી હેલ્થ માટે તમે ઇમ્પોર્ટન્સ નહીં રાખો તો ઘરમાંથી કોઈ પણ ઇમ્પોર્ટન્સ નહીં રાખે. તમે ચાલવા નહીં જાઓ, તમે હેલ્ધી ફૂડ નહીં ખાઓ તો તમને કશું જ નહીં મળે. અને આ બધી જ વસ્તુની આપણને ત્યારે જ બુદ્ધિ આવે છે જ્યારે એ બગડે છે. પગ બગડે ત્યારે આપણને ખબર પડે કે એનું કેટલું ઇમ્પોર્ટન્સ છે. આંખો બગડે ત્યારે ખબર પડે કે આંખોનું કેટલું ઇમ્પોર્ટન્સ છે. એક્ઝેક્ટલી એવી જ રીતે પછી આપણે એ વસ્તુનું ધ્યાન રાખવા માંડીએ. પણ વિચાર તો કરો કે બધું બગડી ગયા પછી તમે એનું ધ્યાન રાખવાનું ચાલુ કરો તો બુક તો કહે છે કે બધું સારું થશે. પાછું તમે રિવર્સ કરી શકો છો, કેટલો બધો સમય આપવો પડશે. તો જ્યારે અત્યારે તમે જે પણ સ્થિતિમાં જે પણ અંગો તમારા સારા છે એનું એટલીસ્ટ આભાર માનવાનું ચાલુ કરો. અને જેની પાસે કૃતજ્ઞતા છે એને વધુ આપવામાં આવશે. આ શબ્દ અને આ વાક્ય બુકમાં આખી બધા જ ચેપ્ટરમાં ફરે છે કે જેની પાસે કૃતજ્ઞતા છે એને વધારે આપવામાં આવશે અને જેની પાસે નથી એની પાસે જે છે લઈ લેવામાં આવશે. એટલે આ સ્વાસ્થ્ય ઉપર, એટલે આપણા હેલ્થ ઉપર વિચારો તો શું આવશે. જો તો તમારી અત્યારે બેટર હેલ્થ, ગુડ હેલ્થ માટે તમે આભારી છો તો એને તમે વધારે મળશે. પણ જો તમે આભારી નથી અને કમ્પ્લેનમાં જ છો તો તમારી પાસે જે પણ સારી છે વસ્તુ, જે પણ સારી તબિયત છે બધું જ તમારી જોડેથી લઈ લેવામાં આવશે. તમે અત્યારે જેટલા પણ વર્ષના હો પણ તમે યાદ કરો કે તમે અત્યારે તમારી પાસે કઈ કઈ વસ્તુના પ્રોબ્લેમ છે. એક આ પ્રેક્ટિકલ એક્ઝામ્પલ એટલા માટે લઉં છું તમને ખ્યાલ આવે. તમને અત્યારે કયા કયા પ્રોબ્લેમ છે એ એક જગ્યાએ લખી લો. હવે એ પ્રોબ્લેમ કેમ થયા છે એ વિચારો. જ્યારે તમારી પાસે આ પ્રોબ્લેમ નહોતા, ડાયાબિટીસ, બ્લડ પ્રેશર, જે પણ ઘૂંટણ દુખવા, તો તમે એ જે પણ કંઈ તમારી હેલ્થમાં ઇશ્યુઝ નહોતા ત્યારે તમે એ બોડી પાર્ટ્સનો આભાર માન્યો હતો? તો એનો જવાબ આવશે કે નહોતો માન્યો. અને જ્યારે તમે આભારી નથી તો જ તમારી પાસે તે વસ્તુ લઈ લેવામાં આવે છે, એટલે કે તો જ તમારા બોડીમાં એ રોગ આવે છે. અને એવું માનવાની પણ જરૂર નથી કે અત્યારે કોઈ રોગ આવ્યો તો એનો કોઈ ઉપાય છે કે નહીં. એનો ઉપાય આ જ છે કે તમે અત્યારે જ્યારથી ખબર પડી ત્યારથી તમે આભાર લખવાના ચાલુ કરી દો. તો આભાર કેવી રીતે લખવા એ હું ચોક્કસ આગળ શીખવાડું છું. પણ જે પણ કંઈ તમને તકલીફ હોય તમારા બોડીમાં એના માટે તમે આભાર લખો અને સમૃદ્ધિ મેળવો. એવા લાઈવ એક્ઝામ્પલ્સ પણ છે કે જો તમે કૃતજ્ઞતા એટલે કે આભારની પ્રેક્ટિસ કરી, ઘણા લોકો આંખોના ચશ્માના નંબર ઉતારવા કરે છે. જો તમે એની પ્રેક્ટિસ કરી તો નંબર પણ ઉતરી જાય છે, ડાયાબિટીસ રિવર્સ થઈ જાય છે, બ્લડ પ્રેશર નોર્મલ રહેવા માંડે છે. તો આનાથી વધારે તમે શું ઈચ્છો કે આભારની પ્રેક્ટિસ તમને શું આપે. તો બસ તમારે દિલથી વિચાર કરવાનો છે, દિલથી આભારી થવાનું છે અને લખવાના છે. અત્યારે આ સમય પર તમારી તબિયતમાં શું પ્રોબ્લેમ છે એ બધી જ વસ્તુ તમે નોંધી લો અને હું જે તમને ટ્રીક બતાવું છું એ ટ્રીક પ્રમાણે તમે વર્તવાનું ચાલુ કરી દો. અને બરાબર 28 દિવસ સુધી ભૂલ્યા વગર એક જ ટાઈમે તમે આભાર લખો અને પછી જુઓ તમારી બોડીમાં ચેન્જીસ. જો તમે તમારા ઉંમરથી નાના મહેસૂસ નથી કરતા તમને, તો સમજી લેજો કે તમે આભારી નથી.
તમે કમ્પ્લેનમાં છો અને શરીર તમને ધીરે 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 કરીને નબળું પાડતું જશે, કારણ કે તમે તમારા મગજમાં આભાર નામનો શબ્દ જીવનમાં ઉમેર્યો જ નથી. તો વધુને વધુ આભારી રહેવા માટે તમારે કેવી રીતની પ્રેક્ટિસ કરવાની છે, તો એ પ્રેક્ટિકલ પ્રેક્ટિસ તમને બતાવું છું. માની લો કે હું મારી આંખો માટે આભારી છું. મારે ચશ્માના નંબર ઘટાડવા છે અથવા એને સાવ કાઢવા છે, તો મારે શું કરવાનું છે? તો એની પ્રેક્ટિસ આપણે કેવી રીતે કરી શકીએ છીએ? તો આંખો બંધ કરી, આંખો છે એટલા માટે નહીં, જે પણ અંગ ઉપર તમે પ્રેક્ટિસ કરો એને આંખો બંધ કરી અને એ અંગ માટે ખૂબ 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 આભાર માનો. પ્લસ તમે એવું વિચારો કે એ અંગથી તમે કેવા કેવા કાર્ય કરી શકો છો. અને બુકમાં લખેલું છે એ વાક્ય દોહરાવો અને મહેસૂસ કરો. તો કયું વાક્ય લખ્યું છે કે સ્વાસ્થ્યનો ઉપહાર એટલે ગિફ્ટ ઓફ હેલ્થ એ મને જીવિત રાખે છે, એ મને આનંદિત રાખે છે, એ મને ખુશ રાખે છે. તો જો હું આંખો માટે પ્રેક્ટિસ કરીશ, મેં એવું લખીશ કે આંખોના લીધે હું આ રંગબેરંગી દુનિયા જોઈ શકું છું, બાળકોને જોઈ શકું છું. એ બધા જે આભાર છે એને મહેસૂસ કરવાના છે અને આંખોનો ઉપહાર મને જીવિત રાખે છે એવું બોલ્યા કરવાનું છે. તો આ રીતે તમે કોઈ પણ અંગની પ્રેક્ટિસ કરી અને તેને સ્વાસ્થ્ય કરી શકો છો, પાછું અગેન અને રીહેલ્થ આપી શકો છો. અને તમે તમારી લાઈફમાં એક પ્રેક્ટિસ કરવાની છે. આપણી બોડીમાં કોઈ રોગ હોય કે ના હોય, પણ આ જ આપણને જે જીવન અત્યારે મળ્યું છે, જે હેલ્થ મળી છે, એને તમારે જો કાયમ રાખવી છે તો દરેક અંગને આંખો બંધ કરીને મહેસૂસ કરો. પગને મહેસૂસ કરો, વિચારો કે પગ તમને કેટલી જગ્યાએ મદદ કરે છે અને પછી એને આ પગની બધી જ હેલ્પ માટે આભાર. અને આ સ્વાસ્થ્ય સુંદર પગ માટે હું આભારી છું કે જે મને આટલા બધા કાર્ય કરવામાં મદદ કરે છે. આ બધી જ વસ્તુ તમારે મહેસૂસ કરવાની છે, બોલવાની છે અને પ્રેમ કરવાનો છે. એક્ઝેક્ટલી એવી રીતે હાથ માટે, હૃદય માટે, કિડની માટે, બધા જ અંગો માટે તમે આ કરી શકો છો. તમે તમારા પગ માટે વિચારો કે આપણા પગ આપણને કેટલી બધી જગ્યાએ મદદ કરે છે. ચાલવામાં, દોડવામાં, રસોડામાં જવામાં, પાણી પીવા જવામાં, બાથરૂમમાં જવામાં, ઊભા થવામાં, બેસવામાં, પછી વ્યાયામ કરવામાં, કાર ચલાવવામાં, સ્કૂટર ચલાવવામાં, કેટલી બધી જગ્યાએ આપણને પગ મદદ કરે છે. એટલે એ રીતે યાદ કરવાનું કે આ બધી વસ્તુ યાદ કરવાની આંખો બંધ કરીને અને મારા હેલ્ધી પગ માટે આભાર એમ કરીને પૂરેપૂરી કૃતજ્ઞતા મહેસૂસ કરવાની. એવી જ રીતે તમારી બોડીના બધા જ પાર્ટ્સ માટે તમારે આભારી થવાનું છે. અને જે વિશેષ ભાગ જે તમારા શરીરમાં તકલીફ આપી રહ્યો છે એના તમારે બધા જ સારા ગુણો એના વિચારવાના છે અને આભાર માનવાનો છે. જેને જીવનમાં પ્રમુખ પ્રોબ્લેમ હેલ્થ સુધારવાનો છે એને આ બધા જ અંગો માટે કરવાનું છે. આંખો માટે, કાન માટે, હાથ માટે, હૃદય માટે અને બોડીના બીજા બધા પાર્ટ્સ માટે. અને પછી તમારા જે બોડી પાર્ટમાં પ્રોબ્લેમ છે એ જ્યારે સ્વસ્થ હતું ત્યારે કેવું કામ કરતું હતું એ પણ વિચારવાનું છે અને એક્ઝેક્ટલી એનો આભાર માનવાનો છે. આ પ્રેક્ટિસ ખરેખર બહુ 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 લોકોને ફાયદો કરી ગયો છે અને હું ઈચ્છું કે તમને પણ ફાયદો કરે. એ સિવાય જે આપણી ઇન્દ્રિય છે, જેમ કે ટેસ્ટ, કાન, આંખ, નાક, તો એ બધી કેટલી બધી ઇમ્પોર્ટન્ટ છે. માની લો કે તમે બહુ જ સરસ ખાવા જઈ રહ્યા છો પણ તમને ટેસ્ટ નથી આવતો, તમને બધું જ ફીક્કું લાગી રહ્યું છે, તો તમને કેવું થશે? બધાને સંતોષ મળતો તમને દેખાશે પણ તમને નહીં મળે, તો તમે ઇન્દ્રિયો માટે આભાર નથી માન્યો. બધી જ વસ્તુ માટે આપણે આભાર માનવાની એટલા માટે જરૂર છે કારણ કે આ બધી જ વસ્તુ તમને ગિફ્ટમાં મળી છે. કોઈ પણ વસ્તુ તમને ગિફ્ટમાં મળી હોય તો આપણે થેન્ક યુ નથી બોલતા. બસ એ જ વસ્તુ છે કે જો ગિફ્ટમાં મળેલી વસ્તુને આપણે આભારી થઈશું તો એ વસ્તુ આપણી પાસે રહેશે. આપણે કોઈને કોઈ ગિફ્ટ આપીએ અને એ થેન્ક યુ ના કહે તો આપણે એને શું કહીએ છીએ કે આને તો એટલા પણ મેનર્સ નથી કે મને મળ્યું છે અને થેન્કફુલ થઈએ. તો આ બધું જ આપણને ફ્રીમાં મળ્યું છે, આપણને પણ એટલા મેનર્સ નથી કે આપણે થેન્કફુલ થઈએ. તો આ જીવન જે મળ્યું છે, આ શરીર જે આટલું સરસ મળ્યું છે, આટલી સ્વાસ્થ્યતા મળી છે, બધા માટે આપણે આભારી જ થવાનું છે. એવી રીતે તમે આંખો માટે વિચારો કે આંખોથી તમે તમારા સગાવાલાને જોઈ શકો છો, વસ્તુઓને જોઈ શકો છો, ખાવા પીવાની વસ્તુ જોઈ શકો છો,
આંખોને લીધે તમે ગમે ત્યાં જઈ શકો છો. તો જ્યારે વિચારવાનું ચાલુ કરશો ત્યારે તમને આભાર ફીલ થશે. સ્મેલ માટે વિચારો કે તમે કેવી કેવી પ્રકારની ગંધ લઈ શકો છો, કેવી કેવી પ્રકારની સ્મેલ, સરસ સુગંધી પરફ્યુમ, ફૂલોની સુગંધ. અને ડેન્જરસ વસ્તુઓ જેમ કે કંઈ બળતું હોય તો પણ તમને તમારું નાક કહે છે કે કંઈ બળે છે અને તમે એલર્ટ થાઓ છો. તો સ્મેલ માટે, ટેસ્ટ માટે, પછી એ બધા જ જે કાન માટે, સાંભળવા માટે. ઘણાને ઘરમાં જ્યારે કાનનો પ્રોબ્લેમ થઈ જાય છે ત્યારે કેટલા બધા લોકો ઘરના જ એમને અડધી વાતો નથી કહેતા. કેમ કે એ લોકો એમને કહેવા માટે બહુ બધી વાર એમને કહેવું પડે છે, મોટેથી કહેવું પડે છે, અને બહુ ઇમ્પોર્ટન્ટ ના હોય તો કોઈ કહેતું પણ નથી. તો જ્યારે તમારા કાનની ઇન્દ્રિયો ચાલી રહી છે ત્યારે તમે એનો આભાર માનતા નથી. તો બુક એવું લખે છે કે જેને તમે આભારી નહીં હોવ એ બધી વસ્તુ તમારી જોડેથી લઈ લેવામાં આવશે. અને આ પ્રેક્ટિસ આપણે કોન્સન્ટ્રેટેડ કરવા માટે તો સવારમાં કરી જ શકીએ, 15 મિનિટ પોતાની માટે કાઢી અને બધા જ અંગોનો આભાર માની શકીએ. પણ આખો દિવસ આપણે આપણી બોડીને ચલાવીએ છીએ અને ચલાવીએ છીએ ત્યારે એનો આભાર જો તમે માનવા માંગતા હો તો બુક સજેસ્ટ કરે છે કે તમે એક પૂઠા ઉપર આવું લખી દો કે સ્વાસ્થ્યનો ઉપહાર મને જીવન આપે છે, અને એવી જગ્યાએ રાખો જ્યાં આવતા જતાં તમારી નજર પડે. એટલે વધુને વધુ સમય તમે તમારી બોડી માટે, હેલ્થ માટે આભારી રહી શકો. કારણ કે જેટલી વાર જોશો એટલી વાર એ ફિલિંગ આવશે અને આભારી થવાનું મન થશે. તો આ આટલી પાવરફુલ પ્રેક્ટિસથી ઘણા બધા લોકોએ પોતાનું સ્વાસ્થ્ય પાછું મેળવ્યું છે. એના ઘણા બધા એક્ઝામ્પલ્સ રોન્ડા બર્નની વેબસાઇટમાં લોકોએ લખીને મોકલ્યા છે કે અમને ફક્ત આટલું કરવાથી અમારી હેલ્થમાં, એટલે ઘણાના ચશ્માના નંબર ઉતરી ગયા છે, ઘણાના હાર્ટ પ્રોબ્લેમ સોલ્વ થયા છે, ઘણાના કિડની પ્રોબ્લેમ સોલ્વ થયા છે. એ રીતે મોટા મોટા પ્રોબ્લેમ પણ ઘણા લોકોએ ફક્ત આ પ્રેક્ટિસ, આભારની પ્રેક્ટિસથી સોલ્વ કર્યા છે. તો પ્રેક્ટિસ કરશો તો ચોક્કસ તમને પણ ફાયદો થશે. તો અહીં આ ચેપ્ટર પૂરો થાય છે અને છેલ્લે જે એક્સરસાઇઝમાં લખેલું છે એમાં લખ્યું છે કે રોજ સવારે ઉઠીને જે તમે બ્લેસિંગ્સ લખો છો તો લખવાના જ છે, અને પછી તમારે આવી રીતે તમારા બોડી પાર્ટ્સ માટે આભારી થવાનું છે. અને આ જે કાર્ડ બનાવવાનું છે કે ભાઈ સ્વાસ્થ્યનો ઉપહાર મને જીવન આપે છે, એ બનાવી અને એવી જગ્યાએ રાખવાનું છે જ્યાં તમને હેલ્પફુલ થાય. આખો દિવસ તમારી અને તમારા ફેમિલી મેમ્બર્સની નજર પડે અને તમારી હેલ્થ સુધરે. તો આ બધી જ વસ્તુ વિઝ્યુઅલાઇઝેશનની ટેકનિક્સ પર છે. તમે જેટલું જોશો એટલું તમે વિચારશો અને તમારા હૃદયમાં ઉતરશે. આ બધી પ્રેક્ટિસ કરતા રહીશું તો આપણે એનો ફાયદો મેળવતા રહીશું. તો જો તમને આ પ્રેક્ટિસ ઉપયોગી લાગતી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરો, વિડીયોને લાઈક કરો અને શેર કરો અને હાઈપ કરો.